ધાનેરા તાલુકાની ડુંગડોલ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ખીચડી ખાધા બાદ બાળકોની જીભ કાળી પડી જતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। વાલીઓની માંગ હતી કે તાત્કાલિક તેમની તપાસ કરવામાં આવે અને જે ગુનેગાર હોય તેને સજા આપવામાં આવે। ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો હતો। ઘટનાના 24 કલાક બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ પહોંચી હતી અને સેમ્પલો લીધા હતા। સોમવારે બપોરના સમયે જ્યારે ઘટના બની ત્યારે ધાનેરા મામલતદાર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફૂડ વિભાગની ટીમને જાણ કરાઈ હતી, પરંતુ 24 કલાક બાદ ફૂડ વિભાગની ટીમ સેમ્પલ લેવા પહોંચતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। જે ભોજન ગઈકાલે બનાવવામાં આવ્યું હતું તે ભોજન નષ્ટ કરી દેવામાં આવ્યું હતું અને આજે ફૂડ વિભાગની ટીમે માત્ર જેમાંથી ભોજન બનાવવામાં આવ્યું હતું તે ખાદ્ય સામગ્રીના સેમ્પલો લીધા હતા। અત્યારે બાળકોની તબિયત સારી થતા શિક્ષકો અને વાલીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો છે। ગઈકાલે સર મધ્યાહનમાં બાળકો જમ્યા 1:50 ટાઈમે, ત્યારબાદ 2:30 વાગ્યે રિસેસ પૂરી થઈ અને અમારા 2 શિક્ષકો જે ચેક કરે છે રોજ મેન્યુ મુજબ, એ લોકોના જીભ કાળી થઈ એટલે એમણે ચેક કર્યું તો બાળકોની પણ જીભ કાળી જણાઈ અને એમને તાત્કાલિક મારો સંપર્ક કર્યો। એટલે મેં તરત જ મેડિકલ સ્ટાફને CHCમાંથી બધા લોકોને બોલાવ્યા અને ઉપલે અધિકારી અમારા TPO સાહેબને પણ જાણ કરી અને MDM મામલતદાર સાહેબ પણ આવી ગયા અને તાત્કાલિક બધા બાળકોને બેસાડીને એમની સારવાર ચાલુ કરાવી દીધી અને કોઈ બાળકોની અંદર કોઈ ગંભીર લક્ષણો જણાયા ન હોય 2-3 કલાક સારવાર આપ્યા પછી 5 વાગ્યે બાળકોને રજા આપી। એમાંથી 1-2 બાળકો જે થોડાક ગભરાઈ ગયેલા હતા એ બાળકોને જડિયા સુધી રિફર કરી અને ત્યાં પણ એમને બરાબર મેડિકલ તપાસ કરાવ્યા બાદ ઘરે મોકલવામાં આવ્યા હતા। આજે પણ મેડિકલની ટીમ આવી હતી અને સરે આવીને જે બાળકો ગઈકાલે કાળી જીભવાળા હતા એ લોકોને ફરીથી ચેક કર્યા છે અને કોઈ તકલીફ જણાઈ નથી। સર પણ મને કહીને ગયા છે કે એવું તકલીફ જેવું કંઈ લાગે તો અમારો કોન્ટેક્ટ કરજો, અમે આવી જઈશું। ગઈકાલે શિક્ષકોએ પણ ચેક કર્યું હતું, હા જીભ કાળી થઈ? જી, 2 બહેનોએ ચેક કર્યું પહેલાં અને એમની જીભ કાળી થયા પછી બાળકોને તો અમે ચેક કર્યા, કારણ કે બાળકો તો રમતા હતા, એમને કોઈ ખ્યાલ જ નહોતો કે અમારી જીભ કાળી થઈ છે। આજે કેટલા બાળકોની જીભ કાળી છે? આજે તો સર લગભગ મોટાભાગની રિકવરી આવી ગયેલી છે, એકાદ બાળકને બાદ કરતાં બધા રેડી જ છે। ગઈકાલે 3:30 વાગે અમને કોલ આવેલો। એમને જમ્યા પછી હાફ એન અવરમાં પછી એમને સિમ્ટમ્સ આવ્યા હતા, જેમ કે જીભ કાળી પડી ગઈ હતી અને તાવને થોડો આવ્યો હતો, પેટમાં ને દુખતું હતું। 50 બાળકોને આવું થયું હતું। અમે અમારી ટીમ સાથે THO સર ને અમારી PSC CSCના બધા ટીમ સાથે અમે અહીં આવેલા, એમને પેન્ટો ને બીજી દવા કરેલી। 4-5 સ્ટુડન્ટ એવા હતા કે એમને થોડી વધારે તકલીફ હતી, એમને અમે CSC લઈ ગયેલા। ત્યાં કંઈ એવું આવ્યું નહોતું, પણ થોડી પેટમાં ને દુખતું હતું તો એની દવા કરાવીને પછી અમે એમને પાછા ઘરે મોકલેલા ને આજે અમે અહીંયા ફરીથી આવ્યા છીએ, પણ અમને આજે કોઈ બાળકને તકલીફ જેવું છે નહીં। આજે કોઈ બાળકની જીભ કાળી જોવા મળી? આજે ના, કાલે એમને જમ્યું હતું એના પછી કાલે બાળકોની જીભ કાળી થઈ હતી, પણ આજે કોઈ બાળકની જીભ કાળી નથી। કોઈ પ્રાથમિક તપાસમાં શું કારણ હોય છે? પ્રાથમિક તપાસમાં એમના જમવામાં થોડુંક એવું હોઈ શકે તો એમના માટે ફૂડ ઇન્સ્પેક્ટર આવે છે તો એમને ચેક કર્યું છે। મારું નામ કેળાબેન રમેશિયા। હું કાલે બપોરે ખીચડી ખાધી હતી ત્યારે અમારે કાળી જીભ થઈ હતી અને અમે સાહેબને કહ્યું, સાહેબે ડૉક્ટરોને બોલાવી અને અમારી જીભ ચેક કરાવી અને રડિયામાં મોકલ્યા અને પછી ઘરે મોકલ્યા। JDC ન્યૂઝ સાથે રાજુ સી પુનડિયા, ડીસા।